ઓમ શાંતિ. આ અમદાવાદની પ્લેન દુર્ઘટનાનું દુઃખદ વર્ણન છે. તો જુઓ, આજે અમદાવાદમાં કાળો કેર થઈ ગયો રે. મોટી દુર્ઘટના થઈ છે ઘોડા કેમ્પ વિસ્તારમાં રે. ત્યાં તો અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું રે. એમાં લાગી મોટી આગ. અમદાવાદમાં કાળો કેર થઈ ગયો રે. 242 લોકોના ભાગ્ય કેવા હશે રે. એમના સપના થયા ચકનાચૂર. અમદાવાદમાં કાળો કેર થઈ ગયો રે. ઘરેથી કેવા રે સપના લઈને નીકળ્યા હશે. કાલે સવાર થશે ને દીકરાને મળશું રે. કોઈના મનમાં કાલે ઘરે હું પહોંચી જઈશ રે. કોઈ દીકરીના ઘરે જતા હશે રે. કોઈના મનમાં કે મા બાપને કાલે મળશું રે. કેટલો આનંદ હશે ઉરમાય. અમદાવાદમાં કાળો કેર થઈ ગયો રે. વિમાન ડોક્ટરોની હોસ્ટેલ માથે તૂટ્યું રે. નીકળ્યા નતા ઘરની બહાર. ઘરમાં બેઠા રે એમને દુઃખ આવ્યું રે. જુનિયર ડોક્ટરોને ભોજનનો સમય હતો રે. વિમાન બન્યું પડીને કાળ. મોઢેથી ભોજન છીનવાઈ ગયું રે. ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા રે. કાળું ડિબાંગ થયો છે વિસ્તાર. અમદાવાદમાં કાળો કેર થઈ ગયો રે. એમાં બ્રિટિશના લોકો 53 બેઠા હતા રે. એમના કેવા હતા કાળ. સગુના વહાલુને દુઃખ આવ્યું રે. આવી કાળઝાળ ગરમીમાં વિમાન ભડકે બળે. લોકોના કેવા રૂંધાયા હશે પ્રાણ. કલ્પના કરતા તો દિલડું ધ્રુજી ઉઠશે રે. ત્યાં તો આજુબાજુના લોકોની દશા કેવી હશે રે. કેટલા થયા હશે મોત. અણધાર્યો રે કાળ આવ્યો રે. ત્યાં તો કુદરત કેવી રૂઠી હશે રે. સગાવાલા સ્વજનને શોધી રહ્યા રે. ત્યાં તો કુદરત કેવી રૂઠી હશે રે. સગાવાલા સ્વજનને શોધી રહ્યા રે. ઓળખાણ થઈ છે મુશ્કેલ. અમદાવાદમાં કાળો કેર થઈ રહ્યો રે. પ્રભુજી નહોતું રે ધારેલું આજે થઈ ગયું રે. જેને બોલાવ્યા છે તારી પાસ. એમના આત્માનો ઉદ્ધાર કરજો રે. પ્રભુજી સતગતને શાંતિ ખૂબ આપજો રે. સ્વજનોને દેજો રે હિંમત.
વાલા ગુમાવ્યાના દુઃખ સહી શકે રે, આજે અમદાવાદમાં કાળો કેર થઈ ગયો રે. ઓમ શાંતિ. જે આમ જે મૃત્યુ પામ્યા છે એમના આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે, એમની સદગતિ થાય, એમની જો કોઈ વાસનાઓ રહી ગઈ હોય તો તૃપ્ત થાય, એ માટે પ્રભુજીને પ્રાર્થના.